તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ। બાતમીના આધારે રાંદેર પોલીસ ટીમે તુરંત ત્યાં દરોડો પાડ્યો હતો, જ્યાં એક મહિલા સહિત 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। સુરત શહેરમાં નશીલા પદાર્થોના કાળા વેપાર પર પોલીસની તવાઈ યથાવત છે। તાજેતરમાં રાંદેરના રામનગર વિસ્તારમાં પોલીસની ટીમે દરોડો પાડીને એમડી ડ્રગ્સની મોટી ડીલને નાકામ બનાવી હતી। રામનગર કૃષ્ણા કોમ્પ્લેક્ષના પહેલા માળે આવેલી જીતુ રાવળની ઓફિસમાં એમડી ડ્રગ્સની ખરીદી વેચાણની ડીલ થવાની હતી। બાતમીના આધારે રાંદેર પોલીસ ટીમે તુરંત ત્યાં દરોડો પાડ્યો હતો, જ્યાં એક મહિલા સહિત 4 આરોપીઓને પકડી પાડવામાં આવ્યા હતા। પોલીસે બાતમી આધારે દરોડો પાડી આરોપીઓને ઝડપી પાડ્યા। પોલીસને એમડી ડ્રગ્સની ખરીદી વેચાણની ડીલ થવાની બાતમી મળતાની સાથે જ પોલીસે દરોડો પાડી એક મહિલા સહિત 4 આરોપીઓને ઝડપી પાડી 6.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। પકડાયેલા આરોપીઓ જીતેન્દ્ર ઉર્ફે જીતુ પ્રતાપ રાવળ ઉ.વ. 51 રહે માઇલસ્ટોન બિલ્ડિંગ, ઉગત કેનાલ રોડ, મૂળ પાલી, રાજસ્થાન। ગુલામ રસૂલ મોહમ્મદ અય્યુબ શેખ ઉ.વ. 35 રહે ભરૂચી ભાગળ, પીપરડીવાલા સ્કૂલ પાસે, રાંદેર। મૂળ યુપી ઉમર યુસુફ શેખ ઉ.વ. 38 રહે બોમ્બે કોલોની, સગરામપુરા। અકીલા સમીર મલેક ઉ.વ. 28 રહે મુનસી મહિલ્લા, જમાદાર સ્ટ્રીટ, રાંદેર। મૂળ ઔરંગાબાદ, મહારાષ્ટ્ર છે।